ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9:15 થઈ ગયા ને આપણે ઉઠી ગયા મસ્ત રેડી. અહીંયા જો મમ્મી છે ને તળેલી ભાખરી બનાવે છે ગરમા ગરમ. અહીંયા બધું તળે છે એને મસ્ત બનાવે છે ગરમા ગરમ ભાખરી. અને અહીંયા છે ને જો કાલે છે ને હું કવર લઈ આવ્યો બુલેટનું, કારણ કે બુલેટને કોઈ હાંકવાનું ન હોય બહુ, એટલે કવર લઈ આવ્યો. ધૂળ ને એવું ચડે ને હાથ ધોઈને ઢાંકી દેવું જો આખું કાળા કલરનું છે. પછી તમને દેખાડું કાંઈ હાલો ત્યાં પહેલાં આપણે નાસ્તો કરી લઈ, પછી તમને પાછા મળી રેડી. અત્યારે વાગી ગયા છે 3 ને આપણે આવી ગયા છીએ નીચે ઓફિસમાં. પાછાવાળા પિકઅપવાળા ભાઈ આવે ને એટલે ઓર્ડર નવા કાઢું. અને બહુ તડકો છે, તમને જો બહાર દેખાડો જો કેટલો તડકો છે. જો અને અમારું ગાડી પડી આ બુલેટ તો આ છે ને હમણાં થોડોક ટાઈમ જાય ને એટલે ધોવરાવતા આવું અને ઢાંકી દેવું છે. કાલે કવર લાવ્યો છું ને અમારી ગાડી જો આમ પડી. આ હમણાં બાજુવાળો મંચુરિયનવાળો ખોલશે ને આખી ધૂળ ભરાઈ જાય. કારણ કે છે ને હાંકવાની ન હોય, 2 અઠવાડિયે 3 અઠવાડિયે નથી કાઢતા, તે છે ને ઢાંકી દઈ. વરસાદને આવે ને પછી કાંક કરશું. લાઇટ તો કરવી પડશે સારું, હડકી લાઇટ નહીં આવે. વરસાદને આવે ને એટલે અહીં પહેલાં ઢાંકી દઈ બુલેટ, એટલે કાંઈ વાંધો ન આવે, પાણી ન જાય અંદર. એવું બધું છે. અત્યારે બેઠો હું થોડીક વાર અહીં ઓર્ડર કાઢું. પિકઅપવાળા ભાઈ 3:30 આવશે. પિકઅપ દઈને પછી આપણે બહાર જવાનું. કવર તમને ઉપર જઈને દેખાડું. પછી હાવ પ્લેન જ લીધું છે કાળા કલરનું. બહારથી ઓનલાઈન નથી મગાવ્યું. એકવાર મગાવ્યું હતું કંઈ સારું નહોતું, બહારથી મગાવ્યું એકવાર, તો એ કાંઈ સારું આવ્યું નહીં, તો અહીંથી લઈ લીધું. અહીંયા થોડીક વાર રહીને પછી તમને પાછો મળે. તો જો ભાઈ અત્યારે વાગી ગયા છે 4. આપણે નીચે તો ઉપર એવા હતા ને મમ્મીએ ચા બનાવીને દઈ દીધો. અહીંયા મમ્મી ડોડા ખોલે ને હારે પાછું વાઈટ લઈને બેઠી. કીધું નહીં વાઈટ ખૂટતી નથી હજી. કાલ ડોડા લાવ્યા હતા ને બાફા હતા, તો આપણે ડોડા ખાવું પછી આપણે ગાડી ધોવરાવવા જવું. હજી તો વાર છે, હજી તો 4 વાગે 4:30 પછી જવું ગાડી ધોવરાવવા. ડોડા ખોલે છે અહીંયા, હજી પડ્યા છે ઘણા ડોડા છે અંદર. મને સેવડો ભાવે, બાફેલા ડોડા ન ભાવે. સેવડો મજા આવે ખાવાની. હું તમને દેખાડું ભર્યો કવર જો અહીંયા રહ્યું. આમાં કાળું જ છે, એટલે આમાં બહુ ડિઝાઇનવાળું હાવ પ્લેન લીધું છે. મોટી સાઈઝનું મગાવ્યું હતું, ફૂલ સાઈઝનું. જો આ મમ્મી આ ખોલતો, આ ખોલીને બતાવી તો લે ને ભાઈ, તોય હાલ છે. આમાં ક્યાં ને હોય, બસ એટલો ખોલ તો રહેવા દે, તને નહીં આવડે. જો આ ફૂલ સાઈઝનું કવર લીધું હતું. મારે તમને દેખાડવું એ કેમાં બહુ મોટું છે. જો આવડું મોટું કવર છે કાંક. ભરે વાંહે જાવ થોડોક હું થઈ કાંક દેખાડું. એ ભાઈ પાસે મગાવ રહેવું હતું, ભાઈ વેચતા નથી, એને કીધું તું લેતા આવજો. જો આવડું કાંક છે, પ્લેન છે, એટલે આમ જ કંઈ તમને દેખાય નહીં. કાપડું સારું છે, પાછું આમ તૂટે એવું નથી, વોટરપ્રૂફ છે, એટલે વાંધો નથી. અહીંયા ક્લિપ આવે આવું છે કાંક. હમણાં થોડીક વાર રહીને જાવું નીચે. તો છે ને થોડીક વાર નીચે જ આવી પેલા ગાડી ધોરાવા જવું છે, પછી ઢાંકી દેવું બુલેટને સાઈડમાં એક જગ્યાએ મૂકી. તો ક્યારેક જવું હોય કાઢશું. કાંઈ ને હાલો થોડીક વાર રહીને તમને પાછું મળ્યું. અત્યારે આવ્યો હતો ને ગાડી ધોરા આવ્યો તો માણ એક જગ્યા ગેરેજ મળ્યું છે ગાડી ધોવા. હા, કારણ કે બધા ના પાડે છે અહીંયા ધોવાની છે, કારણ કે હમાય નહીં ને એટલે આખી ગંધારી થઈ ગઈ છે. ધોવાનું બધી ના પાડતા હતા. હવે અહીંયા હા પાડી છે, અહીંયા ધોઈ દે, ધોઈને પછી ઢાંકી દે. કેટલી જગ્યાએ રેખડો अभी तो ये नई कंडीशन में है. અત્યારે જો ગાડી ધોરણ વયો ને કવરે ઢાંકી દીધું. તો બહારથી લીધું હતું ને ફાયદો થઈ ગયો. તો આખું ઢકાઈ ગયું આગળથી પાછળથી છે ને, બરાબર. હવે હું થાકી ગયો છું, હું જાઉં છું ઉપર. માંડ ઠાક્યું. તો જો અત્યારે 5:45 થવા આવ્યા. ક્યારનો 4:30 વાગ્યાનું ગયો હતો બુલેટ ધોવરાવા, ક્યાંય ધોઈ જ નહોતું દેતા. માંડ ધોઈ દીધું. બાજુમાં ગયો હતો અહીંયા ધોવા. ત્યારે હું ઘરે આવ્યો ત્યારે રાંધે જો અહીં કેરીનું શાક ને એવું બનાવે છે. આ હું ગળવાળું મરચાં એવું કરે છે. આખો પલ્લી ગયો હતો ખરા. 4:30 વાગ્યાનો ગયો તો 5:45 થઈ ગયા. બુલેટ અહીંયા બાજુમાં ધોવરાવ્યો. કેટલી જગ્યાએ રેખડો કાંઈ મેળ ન આવ્યો. બાજુમાં પછી પૂછ્યું છેલ્લે હા પાડી એને ધોઈ દીધું. ઢકાઈ ગયો, ધૂળ નહીં જાય એટલી બધી. તો વાંધો નહીં, કાંઈ નહીં. આજ માટે એટલું જ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ મને સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા વ્લોગમાં. બાય બાય.